હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જશું. સ્વાગત છે તમારું ફરી નવા બ્લોગમાં. આજે અત્યારમાં સવારમાં બધું જ કામ થઈ ગયું છે અને હવે આપણે છાશમાંથી એક માખણ કાઢવાનું બાકી છે. ખાટલા ઉપાડીએ અને છાશમાંથી માખણ કાઢીને આપણે ફરી વારવાનું છે. તો સારું કામ આગળ બતાવી દઈએ. તો આપણે મસ્ત મજાનું માખણ થઈ ગયું છે. હવે છે ને ઉનાળો આવી ગયો ને એટલે ઢીલું વધારે થાય અને રસોડામાં એક જ લેબ ચાલુ છે. આ લેબ ચાલુ નથી કર્યું એટલે હે ને ઓછું અંજવાળું આવશે. સારું હાલ આપણે ફટાફટ માખણ કાઢી લઈએ. તો મિત્રો, કાલની જો ઓલી ટોપડી ભરી હતી માખણની આખી અને આજનું માખણ થયું ને તો ટોપડી થોડીક અધૂરી રહે અને ગરમ આપણે મૂકી દઈએ એટલે મસ્ત મજાનું ગરમ થઈ જાય. આપણે આડાવરું કામ થઈ જાય ને ત્યાં સગડી ઉપર મૂકી દે. તો અત્યારમાં બધા ઝાડવા ટાંકા અને બધું ભરી લીધું. બધા ઝાડવા પાઈ દીધા અને મારા દીકરા બે જઈ મોટર બંધ કરવા. સવારમાં વાતાવરણ તમને જો અત્યારમાં કંઈક આવું વાતાવરણ વાદળ છાયું છે. તડકો જરાય નથી ને લાઈનને કેબલ હીઠા ભરે નાખવાનું છે પણ પાછી આવે કેમ કે પૈસા ભેગા છે તે પડે નહીં. હજી આપણે સાહ નાખવાનું મુહૂર્ત કર્યું છે, આપણે મોડું થઈ ગયું કંઈ પડે હવે. જો ભીંડામાં મસ્ત મજાના ભીંડા થવા માંડ્યા ને ઘેટા થવા માંડ્યા કેમ કે એમને બધાને ભાવે ઓછું ને ગુવારમાં ખાતા પૂરતો ગુવાર પણ થઈ ગયા, બકાલામાં રીંગણા પણ થાય છે. આ બધું પાણીથી પાઈ દીધું. ઓલ બાજુ ઝાડવા પાઈ દીધા ને એમાં જો પાછળ ઢોળ્યું હોય ત્યાં પાઈ દીધું. મસ્ત મજાના ટાંકા ભરી લીધા. તો મિત્રો, બારે મસ્ત વાતાવરણ એકદમ થઈ ગયું, વાદળ છાંય જેવું અને આપણે મસ્ત મજાનું શાક વઘાર નાખ્યું અને આપણે બનાવી ચા. આ લોકોને પીવું હોય તો બધા ચા. બે મારા દીકરાને બાયણે જાઉં. દરવાજો ખોલ બેટા. વાતાવરણ ઓછીતાનો પલટો મારી ગયો હે. અમે બે આરામ કરીએ ને અમે બે મારા દીકરાનો અણહાર કંઈ હે નહીં અત્યારે. હે બેટા, બાયણે જાઉં છે અમારે. તો મિત્રો, આપણે જે નીણ ખડકેલી હતી ને બધી જ આપણે ઉલમાં ભરી દીધી અને આ ગુણિયું પડ્યું હોય ને એ આપણે શું કહેવાય કે માઇન્ડ વિશે આપણે ફોલાવવાની બાકી. કાલ પરમદીમાં ફોલાવી છે. જો ફોલાઈ જાય ને કાલ પરમદીમાં નહીં, સોરી કાલ પરમદીમાં તો આપણે છે ને ફૂકણી કદાચ આવશે એટલે માઇન્ડી ફોલાવવાવાળાને જેથી વેરું હોય ને તેથી ફોલાવે એવું છે. તો કેદી વારો આવે એનો કંઈ ખબર નથી. જોકે તેવું હોય ને આ ભેહાણ કેટલું પહેર્યું હાવાને લઈને વારું છે અને જરાક પોરો ખેલાય ને કૃષિભાઈને રમાડી લઈને પછી આ નાવા જવાનું જ છે. ને કૃષિભાઈને હે ને કોઈક રમાડવા વાળું હોવું જોઈએ. આ પકડી લાલ પકડી હાલે. તો ફાઇનલી મિત્રો, હું આવી ત્યાં પાણી દેવા આવી હતી. આ કે અમારા દેતા હતા અને અહીંયા હું બેગી રાવણા હેઠે રાવણા જો મસ્ત મીઠા મીઠા રાવણા હે. વરસના આવે એના કરતાં ઓછા આવ્યા છે જોકે, પણ બહુ મસ્ત રાવણા હે. કોક જ આવ્યા, બહુ નથી આવ્યા. અને મેં જો એટલા હે ને વીણા હતા અને એમાંથી હારા તો હે ને હું ખાઈ ગઈ. તો હારો હાલો, બહુ એકદમ મસ્ત મીઠા હે. તો મિત્રો, જો નીણ હાર લીધી નાવા જવું પડે એને પહેલાં શ્રીખંડ ખાઈ લેગા અને કેરી ખાવાની યાદ આવી ગઈ. શ્રીખંડ ખાવી ગયા મસ્ત છે. ક્યું શ્રીખંડ થયેલો? આ શ્રીખંડ છે એને ડબલું પડ્યું પછી એને ઢાંકી દે રોકો માખી કરી જાય. પૈતાને જાજો ખાવાનું મને થોડુંક દેવું બોલો ખાધડકા. સારું આ લોકોને ખાવું હોય તો આવી જાઉં, અમે ખાઈ લઈએ. મિત્રો, રાવણો હે પર અવાર હે ને બહુ આવ્યો નથી ને તો આવ્યો તો હે પણ વરસ ના આવે ને એવો નથી આવ્યો. જાંબુડા દેખાય તો હે. ઓલ બાજુ દૈરું બે કરી દીધા. કોઈ ખાવા હોય તો આવી જાજો. થોડા જડશે કાંકી દેશે હે આપણે હાલીમાં ઘેરે જવાની. અત્યારમાં ગરમી થાય એટલે વાત ના પૂછો. તો મિત્રો, આજે આપણે આવવાની હતી ફૂકણી ને ફૂકણી આપણે આવી ગઈ છે. ફાઇનલી આપણે આજ તૈલ આપણા બધા નીકળી જવાના છે. તો સારું હાલો, આપણે બધી તૈયારી ફૂલ થઈ ગઈ છે અને ચાલુ કરીએ. એટલી જ વાર છે તો ફટાફટ ચાલુ કરી દઈ અને કામ કરવાનું.
મિત્રો તેલ આપણે કાઢી લીધા છે, રહી ગઈ છે ને રીંગાણા કરવા છે એને. બોલો હાલો માલ દવાનું કામકાજ હાલે છે, તો થોડો ખાલી ટીસી બેન્જેટ કરી રાખી પછી નાહી ધોઈ અને આપણે જે ખાઈને રસોઈ બનાવવાની છે એ બનાવીને. તો એક કામ આપણે નીકળી ગયું, તલનું હતું, ટેન્શન હતું કે આ વરસાદનો માહોલ બધો મેળો થવા એટલે ફોન જઈને હાલે અરે થઈ ગયા ભાઈને હે ને ફોન જોઈ એટલે ફોન આપણું લોગ એના લીધે ઓછા આવે.